દાહોદમાં એકલ દોકલ વાહન ચાલકોને નિશાન બનાવી લૂંટ કરતી ટોળકીને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી છે। કતવારા અને આસપાસના વિસ્તારોમાં ચપ્પુ અને છરા જેવા મારક હથિયારો બતાવી દાગીના તથા કિંમતી વસ્તુઓ લૂંટતી આ ટોળકીમાંથી એક સગીર સહિત કુલ 6 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે તમામ આરોપીઓ દાહોદ જિલ્લાના રહેવાસી છે અને તેઓએ અગાઉ પણ જિલ્લામાં 6 જેટલા ગુનાઓ આચર્યા હોવાનું ખુલ્યું છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દાહોદ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પેટ્રોલિંગ અને ડિટેક્શન માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા। આ દરમિયાન દાહોદ એલસીબી મળતી માહિતી મુજબ તેઓના દ્વારા આ લોકો પસાર થઈ રહ્યા છે એ માહિતી આધારે તેમને કોર્ડન કરી અને ઘેરી અને તપાસ થાય એમની પાસેથી અલગ અલગ 4 બનાવો હતો જે 4 એફઆઈઆર દાખલ થઈ હતી। એ તમામની અંદર જે ગયેલો મુદ્દામાલ હતો ભૂરિયા વગેરે એ મુદ્દામાલ સાથે 2 બાઇક સાથે 6 જેટલા ઇસમોને પકડી પાડવામાં સફળતા મળી છે। ઇન્ટ્રોગેશન દરમિયાન એવું પણ જણાવ્યું છે કે આ 4 જે ફરિયાદ દાખલ થઈ છે એ સિવાય પણ અન્ય 2 બનાવ આ લોકોએ કરેલા છે અને એ અંગે પણ આગળ તજવીજ હાલમાં ચાલુમાં છે। 6 ઇસમો પ્રતિ 5 ઇસમો છે એ મેજર છે અને એક વ્યક્તિ છે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક।